સીધી જ વાત છે. જોતને અજવાળે એ દ્વારિકાવાળાએ અદ્ભુત લીલા કરી છે. કાલે આપણે કહેતા હતા કે અજમલ ઘેર, અજમલ ઘેર આનંદ, જય હો રામા કુંવરની ગીત ગાતા હતા. એમ જ એ તમે પતિ ને પત્ની એવી જ રીતે 12 બીજનો મહિમા પાડતા પાડતા, સંયમ નિયમની રેણી પાડતા પાડતા, ગુરુના અંજવાળાની ઓળખાણ કરતા કરતા 12 બીજ ભરો કે એ તમારી પેઢીમાં ન હોય એવો કોઈ તેજસ્વી પુત્ર આવીને ઉભો. પેઢીઓ ફાફા મારતી રહી જાય એમ ન મળે. મળે તો આગળ કંઈક ખાતું બોલતું હોય, બેલેન્સ બોલતી હોય તો મળે. વિરહ લઈને જશોદા માં, નંદ બાવા અજમલજી અને મેણાદેના પાત્રમાં આવ્યા પછી, ભગવાનનું અલૌકિક અવતરણ થયા પછી આપણે એને એકાદું હાલરડું નથી ગાઈ શક્યા. એક લીટી હાલરડાની કાલ મારા ખ્યાલથી હરિભાઈ બોલે, મીનળ દે ને દ્વાર વાજા વાગે, મીનળ દે ને દ્વાર વાજા વાગે છે. એનો સુર સુરતાથી સંભળા, એનો સુર સુરતાથી સંભળા, રામા હો હારયનો સુર સુરતાથી એનો સુર સુરતાથી સંભળાય, સુર સુરતાથી, સુર સુરતાથી સંભળાય, એનો સંભળાય, વાજા વાગે, વાજા વાગે, ઝૂલો નૈન કળંગી રામ પરણીએ ઝૂલા, ઝૂલો ને નખલંગી રામ પરણીએ ઝૂલા, ઝૂલો ન કળંગી રાય પરણીએ ઝૂલા, ઝૂલો નખલંગી રામ પરણીએ ઝૂલા, એ મને ઝુલાવવાની વાલા, ઝુલાવવાની ઘણી આમ પરણીએ એ મને ઝુલાવવાની ઘણી
રામદેવનો રાજમહેલ બતાવું તને રામ રાજમહેલ બતાવો એ તને રામદેવનો રાજમહેલ બતાવું એ તને રામદેવનો રાજમહેલ બતાવો ત્યાં કુમકુમ પગલા પડ્યા મારા વીર રામદેવનો રાજમહેલ બતાવું એ જ્યાં તુમ કુમ પાગલા પડ્યા રવિ રામદેવનો રાજમહેલ બતાવો અજમલની ભક્તિ કેવી હતી અજમલની ભક્તિ કેવી હતી એમાં મેળા દેની શક્તિ કેવી હતી મામણા દેની શક્તિ કેવી હતી એ કેવા ગુરુજીના ગુરુજીના વચનો પડ્યા મારા વીર રામદેવનો રાજમહેલ બતાવો એક વાર ગુરુજીના વચનો પડ્યા રવિ રામદેવનો રાજમહેલ બતાવો એ જ્યાં કુમ કુમ પગલા ગુરુ રીજ્યા એ ગુરુ રીજ્યા શિવજી રાજી થયા ગુરુ રીજાને શિવજી રાજી થયા ગુરુ રીજ્યા શિવજી રાજી થયા ગુરુ રીજાને શિવજી રાજી એણે અજમલના ભાવને ઓળખ્યા એણે અજમલના ભાવને ઓળખ્યા એ કેવા દરિયામાં દર્શન દીધા મારા વીર રામદેવનો રાજમહેલ બતાવો એ કેવા દરિયામાં દર્શન દીધા રવિ રામદેવનો રાજમહેલ બતાવો એ જ્યાં ખુમ ખુમ પગલા પડ્યા મારા વીર રામદેવનો રાજમહેલ પગલા પડ્યા રવિ
ભક્તિ અડગ મનને રાજ ભક્તિ છે અડગ મનની આમાં કાયર નરના કામ નથી આમાં કાયર નરના કામ નથી નરને કાયર શું કામે કેવું પડ્યું એટલે નર કાયર કેવી રીતે હોય નર કાયર એટલા માટે કે પત્ની બનીને આવ્યા છે એણે તો એનો ધર્મ પાડ્યો છે તમે કહો એમ કરે તમે રાજીપે રો એ જ રાજીપે હાલે તમે તો સુરવીર છો તમારા હુકમને આધીન થઈ અમારી દીકરી તમારા સંસારમાં જોડાણી પણ તમે કાયર છો તમે તમારા ગુરુના વચનને વિશ્વાસે જીવી શકો કે જોડાઈ શકો એવી તમારી પાસે કોઈ ક્ષમતા નથી એવી સાવધાની નથી કારણ ધણીનો ધણી છે સત્ય સર્વ પર બધા ઉપર શાસન એનું ચલાવે છે અને ક્યાંય દેખાય નહીં છતાંય નિર્લેપ સત્ય નિર્વિવાદ સત્ય સર્વોપરી સત્ય ગુરુ नाम अखंड निर्विकार साकार दर्शन गुरु का वचन 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 ज्ञान दाता રામદેવજીની 24 આજ્ઞાઓ છે કેવી સરસ છે એ આપણે જોતને અંજવાડેનો ઉકેલ લઈશું આપણી કાયરતા કેવડી છે કે ક્યાં સુધી છે અને કેમ છે એ આપણે રોજ તપાસ કરીએ કે ક્યાંથી ઉપરથી આપણને માર પડ્યો છે પેઢીઓનો ધક્કો લાગ્યો છે કે કોઈ કુસંગનો ધક્કો લાગ્યો છે કે જેનો સાથ લીધો એ અર્ધનારી આપણા અર્ધા આંગના અધિકારી એણે આપણને સાથ આપ્યો નથી અથવા તો અર્ધ મારો પુરુષ છે હાજી એનો અડધો અધિકાર મારા ઉપર છે અર્ધાંગનાના સ્વામી હાજી એનો અડધો અધિકાર છે એણે મને સાથ નથી આપ્યો આ રોઈને આપણે ગોતી લઈશું કે ક્યાં ક્યાં કેવા પ્રકારની ઉતાવળનો ભોગ બન્યા છીએ ક્યાં આળસ કરી છે અને ક્યાં પગલાં ભર્યા છે પણ અંદરથી કુટિલતા રાખીને પગલાં ભર્યા છે કાયરતાના પગલાં ભરી લે તો નર ભરી લે પણ અમારી દીકરીઓને કાયરતાના પગલાં ભરવા હોય તો વિચાર કરવો પડે કે કૂવો પૂરી દઈશ ઝેર પી લઈશ પ્રાણ કાઢી નાખીશ પણ મારા બાપની આબરૂને જવા નહીં દઉં એટલે નરને કાયર કીધો હાજી સુરવીર રાજ ભક્તિ છે અડગ મનની ભક્તિ છે અડગ અમ કાયર નરના કામ એ માથા મૂકીને માર્ગ કર્યા માથા મૂકીને માર્ગ કર્યા મારા વીર રામદેવનો રાજમહેલ બતા એ માથા મૂકીને માર્ગ કર્યા મારા વીર રામદેવનો રાજમહેલ બતાવો જ્યાં કુમકુમ પગલા પગલે પ્રકાશ એવા પડ્યા પગલે પ્રકાશ એવા પડ્યા વ્રતો એના પડ્યા બીજ પૂનમ પગલે
આ પેઢીઓના પ્રકાશની વાત કરતો હતો. જેણે આવા આવા તપ કર્યા એને ઘરે આવા આવા સંતાનો પ્રગટ્યા છે. હજી તમે એક પગલું ભર્યું છે, બીજું પગલું ભરો, ત્રીજું પગલું ભરો. હાજી હાજી કુમ કુમ પગલા છે મારા રામદેવ, કુમ પગલા છે મારા રામદેવ, એને પગલે પગલે પ્રકાશ ભર્યા, પગલે પગલે પ્રકાશ ભર્યા, એને પગલે પગલે પ્રકાશ ભર્યા, પગલે પગલે પ્રકાશ ભર્યા. આવા કુમ કુમ પગલા છે મારા રામદેવ, કુમ પગલા છે મારા રામદેવ, બીજ પૂનમના વ્રતો એના ફળ્યા, બીજ પૂનમના વ્રતો એના ભર્યા. એ આ પગલે પ્રકાશ એવા પડ્યા, પગલે પ્રકાશ એવા પડ્યા. ફિકર ન કરતા, ચિંતા ન કરતા, ઉદ્વેગન કે ઉપાધિ ન કરતા. અહીંયા વાયવું છે તરત કદાચ ઊંઘતું ન દેખાય તો એમ સમજવાનું કે જબરજસ્ત વાવાઝોડું કે આંધી આવતી હતી એના આડું કોકે હાથ રાખી દીધો. ભયંકર આંધી આવી બધું ઉડાડી વીખી નાખે એની આડો કોકે હાથ રાખી દીધો. આ વાયવા ભેરું ઉગ્યું નહીં, પણ એ તો ધ્યાન રાખજો. આગલી પેઢીઓના કોકના ચિતરેલા ચિત્રો એ ધડાકા સાથે આપણું બધું વીખી નાખી. એવા આવરણોમાંથી રામદેવજી આડા હાથ દઈ દે, આડા આડા દેજો હાથ એવું કંઈક આવે. જી રામદેવજી મહારાજના પવિત્ર ચરિત્રમાં હવે ભગવાનની જે કળા હતી તે કળા વિસ્તારપૂર્વક વિસ્તરે છે. જેટલા જેટલા ભગવાન પધાર્યા તે વખતના ભરેલા પાણીના વાસણો, પાણીના સ્ટોર, એ બધામાં દૂધ 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 દૂધ, કોઈના ગોરામાં કે હાડા ગાગરમાં કે કોઈના ટાંકામાં કે કોઈના પાણીના ભરેલા જથ્થામાં જ્યાં જુઓ ત્યાં દૂધના દૂધના દૂધના. આ કળા કહું છું, એની કળા, એની નજરની કળા. હાજી દૂધના. લોકો તાળવે ચડી જાય, વિચારી ન શકે કે આ કેવી રીતે કેવી રીતે કેવી રીતે આ કેવી રીતે. આ કેવી રીતે એમ ચારે બાજુ ભગવાનની સુગંધથી લોકોની મનોવૃત્તિ બદલાઈ ગઈ. મોટા ભાઈ, સજ્જનો, માતાઓ, મનોવૃત્તિ બદલાઈ ગઈ. એકબીજા સાથે વીર વૃત્તિવાળા તો બધા પ્રેમ ભાવથી એકબીજાને હળવા મળવા. ચારે બાજુ લોકો ગતિવાળા થવા માંડ્યા. સુગંધથી જે મનોવૃત્તિ બદલી છે એવી રીતે અંજવાડામાં અંધારા વયા ગયા. અંજવાડું થયું, બિચારા બીતા હતા ને દોરાન ધાગાન દાણાન આન તેન. એક આખો મોટો ભેરુનો સમાજ 70 થી 80,000 ચારે બાજુ પોકરણ ફરતા એના મઠ બનાવીને રહેતા. મઠો ભયંકર તોફાની કપડાં પહેરે નહીં, શરીરે કાળા રંગ રંગાયેલા, આંખ લાલ પીળા લીટામાં
એ દાંત કાઢે ત્યારે ખબર પડે જનાવર છે કે માણસ છે. પણ એવા કઠોર અને જુલ્મી હતા જે એનું વર્ણન શિક્ષા મહાપુરાણમાં બીજી જ રીતે કર્યું છે કે તમારા વિચારોમાં એવું ભય અને કંઈક એવું વિકૃતિવાળું એ તમારા વિચારોનું શાસન બનાવી દે, તમે પરાધીન થઈ જાઓ. હાજી રામદેવજી મહારાજના ચરિત્રમાં ભગવાનનો પ્રભાવ ચારે બાજુ પડવા માંડ્યો છે. તે વખતે મિનલદેવ માતાને કોઈ રીતે સમજાતું નથી, એની ચર્ચા કરી લી. હાજી दुख में पड़ा बेग सुध लीजो अभयदान प्रभु मोहे अजमल घर अवतार महाना कली में प्रगट आप भगवाना संशय रहा मात मन माय कृष्ण स्वयं आए जग. માને ખબર નથી પડતી કે છે કોણ આ ભેરવા માયલો તો કોઈ જાદુગર થઈને નથી આવ્યો. આ ભેરવાના કોઈ પ્રપંચ કે આ મેલી વિદ્યાના તાંત્રિક પ્રયોગ આવું માને વેમાઈ ગયેલું માથું કે કઈ રીતે આ હાલે આના પગલાં કંકુ ના થતા જાય. માનો સંશય દૂર કરવા માટે ભગવાને માના ખોળામાં અથવા તો પાલનામાંથી ભગવાને ઓચિતાનો હાથ આમ લંબાવ્યો તો માએ રસોડામાં ચૂલા ઉપર દૂધની દેગ મૂકી હતી. ધીમેથી ભગવાને હાથ લાંબો કરીને હળવેથી દેગને નીચે મૂકી તો માએ ભગવાનને હાથ જોડી દીધા. અરે ભગવાન, આ કામ ઈશ્વરી સત્તા સિવાય ન બની શકે. બાળકનો હાથ આવડો મોટો લાંબો ન થઈ શકે અને કદાચ હાથ લંબાય તો આ સળગતા દૂધની દેગ બાળકથી નીચે ન ઉતરી શકે. ભગવાન તો કે હામાં, અરે હામાં હામાં અવધિ લઈને આવ્યો છું. માં મને સાથ આપને. મથુરાની જેલમાં તે મને સાથ નો આપ્યો. ગોકુળમાં મારી અવધિ પૂરી થઈ એટલે કંસની આપત્તિમાંથી એ વખતે તે મને સાથ ના આપ્યો. આ વખતે માં તું મને સાથ આપીશ ને તો તું કહીશ ને એવું બધું કરી દઈશ. આ જમીન ઉપર ના બને એવું બની જશે, કોઈ કાળે ન બને, કોઈ કાળે ન બને એવું બની જશે. માં તો વિચારે ચડ્યા છે કે તમારો લાભ કેમ લેવો. સાંભળો સજ્જનો, કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો એને કબાટમાં મૂકવી, એને લોકરમાં મૂકવી વસ્તુને, કે વસ્તુને વિગતે વાપરવી. શું કરવું એ તો કયું. એને વાવ્યા પછી ઉગે ને ઉગ્યા પછી જે લણાય, લણ્યા પછી વવાય, વવાય પછી લણાય, એવું કરતાં કરતાં ધાનનો ઢગલો કરી અને અનેકોને અનેકોના ઉદરમાં એ વાવી દેવાય. આ જગતનો વિનિમય આવી રીતે હતો, પરસ્પર પ્રેમનો વિનિમય હતો. કોઈને ખબર નથી કે આ શું કામ કરે, કઈ જ્ઞાતિ છે, કોઈને ખબર જ નહોતી. હાજી એવા એકબીજા હળી મળીને હાજી આત્મીયતાથી વ્યવહારો કરતા. અરે રે રે, ગામડાનો કોઈ કારીગર વર્ગનો માણસ આપણે ઘેરે આવે તો આપણા ઘરના માળી છે એ મોટી ઉંમરના મહેમાન નાના વર્ગના છે, કારીગર વર્ગના છે, તો એ મોટી ઉંમરના માણસ એની લાજ કાઢે. અરે આવા તમારા વ્યવહારો, આ તો સુતાર ભગત છે, આ તો દરજી ભગત છે, આ તો નાઈ ભગત છે,
અને તમે તો અરે આવા મારી આંખે જોયેલા વ્યવહારો, એટલા માટે કહું છું કે જીવન બદલ્યું છે. બદલતું બદલતું ઘર સુધી આવી ગયું છે. સમાજ બદલી ગયા છે. એ તારા ગામનો કે ગામનો હોય તો શું થઈ ગયું, તારા બાપનું જાય હાલ. સમાજમાં વ્યવહાર બદલતા બદલતા મોટી બેન ઘર સુધી આવી ગયા. આપણી દીકરીઓ બહેનો, આપણા દીકરાની વવારું, એ લોકો અરે આપણે વાદ વિવાદ કરવો પડે. અરે રે 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 રે, દીકરાની માટે આપણે એવું બોલવું, મારો દીકરો નથી એમ કોઈ માની લેતું હશે કે તારો દીકરો? સટ્ટા બજારમાં હારીને આવતો રહ્યો, ઘેરે આવતો રહ્યો, ઘરેથી મામાને ઘરે ભાગી ગયો. અહીં બિચારા ઘરનાઓને ખબર નથી, પોલીસ આવી થઈ ખબર પડી કે તમારો દીકરો ક્યાં. આવું બધું આપણા ઘર સુધી પહોંચી ગયું. ક્યાં આપણું ધ્યાન છે? આપણું અંજવાળું ક્યાં ગયું? અંધારે કેમ જીવવાનું શરૂ કરી દીધું? અને આ પેઢીઓને શું આપશો એ તો મને કહો. વારસદારોને શું આપશો કયો ને બાબા? વારસદારો તમારી પેઢીઓ, મારી પેઢીમાં વાવેલું હતું એ ચોથી પેઢીએ મને ભાગમાં આવ્યું. અને મારું વાવેલું છે, અમારો હંસમુનિનો જયમુનિ આવ્યો, મારી સામું જોતો જ નથી. હવે સાનો મોના બેહો તો અમને વારો આવે. તમે બંધ થાવ તો અમે કથા કરતા થાય ને, અમે વાતો કરતા થાય ને. આ લોકો આપણને એમ કહે છે, વાવ્યા પછી તમે વિવેકવાળું વર્તન એને બતાવો કે આવા પુરુષો અમારી પેઢીમાં હતા. તમે ઘણી વખત મને યાદ કરાવો છો કે અમારી બા ભૂખ્યા કોઈ આવે ને રોટલો જમાડ્યા વિના જવા નથી. અમારા ગઈઢા હતા એવા હતા, ચોરે આટો મારે, કોઈ સાધુ કે બિચારા કંઈ અતિથિ અભ્યાગત હોય એને ઘેર લઈ જાય એને જમાડે. ધડકું એક આપે, રામ મંદિરે ચોરે આરામ કરી જાય. એણે આવું શીખવાડ્યું, તેની પેઢીઓ આવું શીખે. મારી માએ ગરડા માએ કીધું તારા બાપે રોટલો ખવડાવતા શીખવાડ્યું છે કે નહીં? એટલે આપણને ખ્યાલ આવ્યો કે આ રોટલામાં કંઈક પાવર બીજો લાગે છે. આપણને મજા આવી. ધીરે ધીરે કરતા જો આજ કેવી આ કે અમે ખવડાવવાના છે કે અમે ખવડાવવાના છે, અમે ખવડાવ. હજી તો આપણે કાંઈ કીધું, ભગવાન પધાર્યા તમારી પાસે, અમે માગ્યું જબલું માગ્યું. નકર જબલામાં 25-30 હજાર રૂપિયા ગોઠવી દે જબલાવાળા. તમે જોયું તો હરદ્વારમાં ને ભગવાન પધાર્યા છે એનું શું કહેવાય? પણ એવું કાંઈ યાદ જ નથી આવતું. આ બધા મને ખીજાતા હોય, કારણ કે અમુક પ્રસંગોમાં અમુક સામગ્રી, કારણ કે એ કયો નહીં ત્યાં સુધી આ કોઈ દેવા નહીં નથી. એમાં હું દે બાપુ જબલાની સગવડવાળો તો છે, ભગવાનનો પૂજારી છે, ભગવાનને જબલા એ ન ગોઠવી દે તો બીજું કોણ? અમે રાજી થાય કે ધન્ય છે, ધન્ય છે. પણ મંદિરનો ભગવાન હવે નારાજ થઈ ગયો, અંજવાડામાં આવી ગયો, જ્યોતમાં આવી ગયો. જ્યોત દિવેલ માગે છે, જ્યોતમાં દિવેલ પૂરવું પડે. અને તમે ક્યાંકથી ધંધામાં તૂટો છો ને એટલે આવો છો. એટલે પછી અમારે કહેવું પડે કે આગલી પેઢીઓમાં કોઈ આવું કર્યું નથી, તમે આમ કેમ કર્યું?